તો જ્યારે સંતો આવે ત્યારે તું જે કરીશ ને? કેવી રીતે કરીશ જે? જે ભાવે લઈ કેમ એમ કર્યું? કેમ રોવા માંડ્યો આટલો બધો ને? હવે હશે આજની પધરામણીની અંદર તો ખબર નહીં શું થશે, કેમ કે આપણા નાના નાના ભાઈ છે. સંતોને ક્યાં તારી બાજુમાં બેસાડવા દઈશ ને? રોઈશ નહીં ને? હાય કહીશ? ના 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 જે જો અરે બેસવું પડશે. જે આવ્યા જો. તારે નથી જવાનું હોય? આ બાજુ આવી જા. આ બાજુ રેયાસ પહેલા તો બેસવા નથી દેતો, બીજાની ગાડીમાં બેસી જાવ છો. હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. અને આજે છે દિવસ ચોથો. સંતોનો યુએસ અને કેનેડાની અંદર સંત વિચરણ ચાલી રહ્યું છે. અને આજે હું અને રેયન્સ આ સંતોની સાથે અમુક ઘરે હરિભક્તોની ઘરે પધરામણી માટે સાથે હશું. પછી આપણે જે આ ઇટોબિકોકની અંદર મંદિર છે એ મંદિરની અંદર પણ જશું. તો લેટ સી આજની પધરામણીની અંદર રેયાંસના કેવા રિએક્શન છે. વચ્ચે રોવા તો નથી મળતો ને? ચલો ચલો ચલો. તો અત્યારે આપણે જે પહેલું લોકેશન છે એ આપણા ઘરથી 28 કિલોમીટર દૂર છે અને 55 મિનિટ્સ થશે, લાઈક ઓલમોસ્ટ 1 કલાક. તો હજી 15 મિનિટની વાર છે. 1 કલાકના લોંગ ડ્રાઈવ પછી પહોંચી ગયા છીએ એક હરિભગતની ઘરે. સંતો હજી ટ્રાફિકમાં જ છે, એમને પહોંચતા બીજી અડધી કલાક થશે. તો ત્યાં સુધી ચાલો આપણે પોતે હરિભક્તોની ઘરે જોઈએ એમને કેવી તૈયારી કરી છે સંતોના અને મહારાજના વેલકમ માટે. અને રેયાંશ છે તો સૂઈ ગયો છે. રેયાંશ હાલો પહોંચી ગયા. ઓય રેયાંશ, પ્લેન આવ્યું. ઓય હલો ઓય હલો ઉઠો રેયાંશ. હાલો જો કોણ આવ્યું? આપણે ક્યાં આવ્યા? હમણાં જે આવશે ને? તો અમે બે જાશું સૌથી પહેલા અને પછી સંતોની રાહ જોશું. ચલો ચલો ચલો. તને ખબર છે હમણાં કોણ આવશે? હે હમણાં જે આવશે. આ બાજુ અહીંયા જો ખોઈ લો. હાલો બહાર બસ. શું થયું? કેમ એવા માંડ્યો? મમ્મા આગળ જાવ છો? લાવ ત્યારે લાવ. જો હમણાં છે ને જે આવશે પછી આપણે પ્લેનમાં જાવ છો ને. હાલ તો તારે પ્લેન બતા આ બાજુ આવતો ને. તો રેયાંશ છે એ નીચે પહોંચીને થોડોક રોવા માંડ્યો હતો, તો એને બહાર લાવવો પડ્યો છે. હવે આપણે બહાર થોડીક વાર વેઇટ કરશું અને સંતો આવે પછી એમની ઘરે જશું. આ હરિભક્તોને ઘરની અંદર જશું. તો જ્યારે સંતો આવે ત્યારે તું જે કરીશ ને? કેવી રીતે કરીશ જે કેવી રીતના કરવાનું? આમ કેમ? એ કેમ ભૂલી ગયો તું? પછી તને ખબર સંતો પાસે છે ને આપણા નાના નાના જે હોય, ખબર તને? બિગ નહીં, નાના નાના. પછી જો પ્લેન આવ્યું, પ્લેન આવ્યું દેખાનું. પ્લેનમાં બેસવું છે. પછી શું કરીશ પ્લેનમાં? પ્લેનને હાઈ કહીશ. પછી પ્લેનમાં તો ઇન્ડિયા જવાનું હોય તો ઇન્ડિયા જઈશ. દાદા દાદી પાસે જાવ છો? તો ફોન આવી ગયો છે. સંતો 2 જ મિનિટની અંદર પહોંચે છે અને આઈ એમ એક્સાઇટેડ ટુ સી હિઝ રિએક્શન. તો ફાઇનલી સંતો આવી ગયા છે અને ચાલો એમનું વેલકમ કરે છે હા ભાઈ. જય સ્વામિનારાયણ. એટલે શનિવારે તમે
એક વસ્તુ નોટિસ કરી કે થોડાક આગળ આવી હતી એટલે અટકી જાય છે ભાઈ, ખબર નહીં શું થાય છે, પછી રોવા માંડે છે. જોઈએ આ વખતે એવું કરે છે કે નહીં. શું થયું? હા જો જેજે આવ્યા ને, હે આપણે હાલો જેજેને દર્શન કરી. હાલો હાલો હા જેજેને આપણે દર્શન કરી આવી, પછી તું પાછો આપણે બે ઉપર આવતા રહેશું. ઓકે, જેજેને દર્શન કરીને પછી આવતા રહેશું ઉપર. ઓકે, એમાં રોવાનું ન હોય. ના ના જો કરે છે ને, જો જો તો નાના નાના જે છે કેમ એમ કર્યું? કેમ રોવા માંડ્યો આટલે બધું ને? હવે હશે હે? તો આજની પધરામણીની અંદર તો ખબર નહીં શું થશે, કેમ કે આપણા નાના નાના ભાઈ છે રોવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલે કદાચ આપણે આ હરિભક્તોની ઘરે અંદર નહીં જઈ શકી. પ્લેન આવ્યું, પ્લેન ક્યાં છે? પ્લેન બે કે ત્રણ વાર જવાની ટ્રાય કરી દીધી, અડધે સુધી જાય ત્યાં રોવા માંડે છે. બે ત્રણ વાર છેક નીચે સુધી પણ જઈ આવ્યા ત્યાં રોવા માંડે છે. ખબર નહીં, એક બે દિવસ પહેલાં જ્યારે સાથે હતો ત્યારે તો મસ્ત સંતોના દર્શન કર્યા હતા, મહારાજના દર્શન કર્યા હતા, પણ આજે કદાચ ભાઈ મૂડમાં નથી. સંતોને ક્યાં તારી બાજુમાં બેસાવા દઈશ ને? રોઈશ નહીં ને? હાય કહીશ? હાય કહેજો. ઓકે, જે કરીશ ને? હા, જે કરવું એ કરજે, પણ હસજે, રોતો નહીં. તો હવે પ્લાન ચેન્જ કરી નાખવો છે, કેમ કે આ છે એ હવે બીજે કંઈ રહેતો નથી, રો કરે છે. એટલે જ્યાં મંદિરે જાશું એ વાળી ટ્રીપમાં આપણે સંતોને રિક્વેસ્ટ કરશું કે આ ગાડીમાં બેસી જાય તો થોડીક વાર આ સંતો સાથે રહી લે, અને પછી ત્યાંથી આપણે ઘરે અને સંતો પછી બીજે આગળ પધરામણીમાં નીકળશે. એવો મારો વિચાર છે. બટ જોઈ સંતો શું કહે છે, અને કદાચ રેયન્સ છે પછી સરખો અત્યારે સંતો બાજુમાં બેસે અને કદાચ કંઈક ચેન્જ થઈ જાય તો આપણે જોશું આગળ. ના, આમાં એ કાકા, આની અંદર તું ને આની અંદર સંતો. ઓકે, તો જે છે એમાં, જે છે એમાં પ્રસાદ આપી જો સામે લઈ લે. જો જો લઈ લે, જે ભાવે લઈ લે. હાલે બીજા આપું. લઈ લે. ક્યારનો હું ટ્રાય કરતો હતો કે હમણાં આવે નીચે. લઈ લે, બે હાથે લઈ લે. ઓય ભાઈ, બસ બસ બસ. કેવી જાય છે, કેવી જા જા હજી જા જા, કે પગે લાગ જા જા, કે આ ગાડીમાં આવો, નજીક તો જા. લાગો, આમ કરવાનો જો, આમ કરીને આમ કરવાનો જો. તો ક્યાં ગયો તો? તો ક્યાં આવી ગયો તો? અહીં આવી ગયો તો? નીચે કેમ ન આવ્યો? નીચે આવવા ને તારે. હવે રેયન્સ એમ કે હવે આ ગાડીમાં આવો, કે તમે આવ્યા. હા હા, 3 વર્ષે ગયા.
રાજકોટમાં કરી લઈ. હા રાજકોટ હે ને? હા આ ગાડીમાં આવી જાઓ નેક્સ્ટ લોકેશનમાં. હેલો રેયન્સ કે આવો ઓય એમ કે આવો હાલ રેયન્સ તું બેસી જા હાલ બેસી જા ફટાફટ ચડી જા ફટાફટ ચડી જા તારી સીટમાં હાલ બેસી જા હા એટલે એની છે ને પ્રાઇવેટ બાજુમાં એક બેસી જશે હાલે બેસી જા ફટાફટ બેસી જા હાલો જો જે આવ્યા ના જે જો અરે બેસવું પડશે જે આવ્યા જો તું જે તો જેજીના દર્શન તો કર લે જેજીના દર્શન તો કર લે જો હું જેજીના દર્શન કરું જો બે જા. કેવો નાનો જે છે હા કા જે નથી બોલાવા બોલ કાંઈ વાંધો નહીં હાલો એમાં બેસો ગાડી જવાનું હોય અને બધી વસ્તુ જો બધી સ્કાર્બોરો જવાનું. આ મારો ખાસ મિત્ર છે. હા બોલો લ્યો ફાઇનલી હવે સંતોની બીજી ગાડીમાં જ જવું પડ્યું હતું બોલો લ્યો સંતોની બીજી ગાડીમાં જ જવું પડે છે રેયન્સ છે રોવા માંડ્યો સંતો છે ઓલરેડી ગાડીમાં બેસી પણ ગયા હતા પણ ખબર નહીં આજે આ ભાઈનું શું હાલે છે આડું અવડું એટલે મેળ ન આવ્યો બટ નેક્સ્ટ ટાઈમ કદાચ મેળ આવી જાય. અત્યારે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર. આ તાલી બાજુ ગોતી ના તો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર. તું કર આમ કરજો લે અજા ભગવાન હિંચકા નાખી જો તું હિંચકા નાખ લે જો લે રેન્સ હિંચકા ખાય ને જો ભગવાન હિંચકા ખાય જો હિંચકા ખાય. માતેજીની પાગ મનોહર સુંદર શ્યામ શરીર માતેજીની પાગ મનોહર સુંદર શ્યામ શરીર નથી રહેતી તારું રૂપ નિહાળી નથી રહેતી તારું રૂપ નિહાળી વ્રજનારી ને ધીર તારી મૂર્તિ રે અછે જો નેનું નો સનગાર બાય ચડાવું બાંધેલ બાજુ કાજુ ધર્મ કિશોર બાય ચડાવું બાંધેલ બાજુ કાજુ ધર્મ કિશોર બ્રહ્માનંદ કહે મોહી છુવેને બ્રહ્માનંદ કહે મોહી છુવેને નેણે જાદુ જોરતા છે તો કર લો ના હવે હું નથી આવતો તારે નથી જવાનું હોય આ બાજુ આવી જા આ બાજુ રેયન્સ પહેલા તો બેસવા નથી દેતો બીજાની ગાડીમાં બેસી જાવ છો ટાટા કહી દો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બે હાથ જોડીને જય સ્વામિનારાયણ કરી દે હા હાલો કાલે મળી તો પછી ટાટા જય સ્વામિનારાયણ જય બસ તો સંતોષ સાથે રેયાંશે રહી લીધું છે અને બીજા હરિભક્તોની ઘરે પધરામણીમાં સાથે જવાનું તો કેન્સલ કર્યું છે કેમ કે ફોર સમ રીઝન આજે એને સેટિંગ ન આવ્યું રો કરતો હતો તો મંદિરે અને એક હરિભક્તોની ઘરે પધરામણી કરીને અમે નીકળી છીએ ઘરે અને મળીએ છીએ કાલે એક નવા વિડીયો સાથે સંત વિચરણના 5મા દિવસ સાથે. ત્યાં સુધી બધાય આવજો. જય સ્વામિનારાયણ.